નમસ્કાર મિત્રો, હું છું રમેશ રાઠોડ। મિત્રો, ખાસ કરીને કપાસના પાકની અંદર જે પહેલો ડોઝ કહી શકાય કે શરૂઆતનો કપાસ 30-35 દિવસનો હોય, સામાન્ય જીવાતો દેખાતી હોય, થ્રિપ્સ હોય, લીલો તડતડિયો હોય અથવા સફેદ માખી જેવી જીવાતોનું નુકસાન દેખાતું હોય તો પહેલો ડોઝ કયો મારવો જોઈએ। અને મારી દ્રષ્ટિએ ખાસ કરીને આપણી કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ પ્રમાણે જો વાત કરીએ તો એની અંદર પહેલા ડોઝની શરૂઆત એઝાડિરેક્ટિન જે 1500 ppm અથવા નીમ ઓઇલ કે લીંબોળીના તેલ તરીકે મળતી આ દવા એઝાડિરેક્ટિન 1500 ppm એક પંપની અંદર 60 ml લેખે નાખી અને ઘાટો ઝટકાવ આપણા કપાસની અંદર શરૂઆતનો આનો કરીએ। કારણ કે આ નીમ ઓઇલ અથવા તો એઝાડિરેક્ટિનની અંદર રહેલા એના કડવાશના ગુણો, એની અંદર રહેલું નિમ્બિસિડિન અને એઝાડિરેક્ટિન તત્વ પાકની અંદર ખાસ કરીને જીવાતોને દૂર રાખવાનું કામ કરશે। જીવાતોની ઈંડા અવસ્થા છે તો ઈંડામાંથી ફળીનીકરણ થઈને ઈયળ નહીં બનવા દે, ઈંડા નાશક તરીકે કામ કરશે, રિપેલેન્ટ તરીકે કામ કરે। ખાસ કરીને આખા છોડમાં કડવાશ પડશે એટલે કોઈ પણ જીવાત એના ઉપર નુકસાન કરવા આવશે નહીં। ઘણી વખત જીવાત ત્યાં હશે તો એ ભૂખી રહીને મારવાનું કામ કરશે। તો એટલા બધા અઢળક ગુણો જ્યારે આ એઝાડિરેક્ટિન તત્વોમાં રહેલા છે તો મિત્રો પહેલો છંટકાવ એનો એક પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મેળવી શકાય। ધન્યવાદ, આભાર।